હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં. તો આજે છે ને હું તમને મારા બગીચામાં મેં તમને કાલે કીધું હતું ને કે શું વાવ્યું છે ને શું નવા ઓલા મારા સાસુ જે આવીને રોપી ગયા છે રોપ ને એ બધા બતાવીશ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હો. તો વાંધો નહીં. આ છે નાગરવેલના કપૂરી પાન, આ છે મુગટ તુલસી ઈ, અને આ બીજા મુગટ તુલસી છે. આ છે અજમા, ભજીયા કરવા હોય ને તો. આ મોટા નાગરવેલના પાન એ આપણે અહીં ચડાવી છે ને મોટી નાગરવેલ. આ છે લીમડો, એવડો મોટો થઈ ગયો છે ને. આ લીમડો સરસ થઈ ગયો છે આપણો. આ એક માથુંના બીજું નીકળું જ છે એનું સરસ. આ છે જાસૂદ, ચોકડી નીકળી છે. આ જાસૂદ રોપ્યું આમાં નવું લઈ, જાસૂદની કલમ, ગુલાબી જાસૂદની, અને ઈ વાવ્યું છે. ને આ છે લેમન ગ્રાસ, પાંદેના છે લેમન ગ્રાસ. અને અહીંયા હજી આ કપૂરી પાન છે નાગરવેલના છે. હજી ઓલી બાજુ બતાવીશ વાવેલું. આ છે ડોલર છે, એમાં ફૂલ નથી આવતા હજી, ડોલર છે. અહીંયા આપણે વાવ્યું છે પપૈયું છે ને, કેવડું મોટું થઈ ગયું. નકર અહીંયા એક ફૂલ છોડ હતું એને બદલે હવે અહીંયા પપૈયું સરસ થઈ ગયું મોટું બધું. પછી અહીંયા આપણે લાંબા પાનવાળું પાઇનેપલ વાવ્યું છે. આ છે ને પાઇનેપલ છે. અને આ છે ગલ, પિંક કલરના ફૂલ આવે એ. અને આ ઓલું મોટું ઝાડ હતું ને એ છે, એના રોપ થયા છે. અને અહીંયા તુલસીજી થઈ ગયા છે. પપૈયું કેવડું મોટું સરસ થઈ ગયું છે. થઈ જાય બધા પપૈયા ખાવા આવજો. હજી ડ્રેગન બતાવું જો, એમાંય માથું ફૂટ્યું છે. જે આ મુગટ તુલસીની બાજુમાં ડ્રેગન, આ છે ડ્રેગન ફ્રૂટનું નાનકડું, કાવ નાનું આવ્યું હતું એમાંથી આ બીજું વિગુટમાંથી આ છે ને. આ એક ફૂટ્યું જ નવું આ રીતે. આ છે ગુલાબ, આ ગુલાબ છે, ચાઇનીઝ ગુલાબ છે. એને હજી આપણે કુંડામાં વાવવાનું. આ છે મિન્ટ તુલસી, શિયાળો લાગ્યો ને થોડાક સુકાઈ ગયા પણ બીજા નવા ફૂટ્યા છે. આ છે આપણા તુલસીજી, જેની આપણે રોજ પૂજા કરીએ છીએ. દીવો ને બધું એવું હોય, પૂજા કરતા હોય તો કુંડાનો સીન આવો હોય. આ છે મની વેલ, અહીં સુધી ચડી છે ને. અહીંયા આગળ એટલા છે ને પાછળ ઓલો મોટો ક્યારો છે. હજી અહીંયા ગુલાબનું કુંડું રાખીને ગુલાબ વાવવાનું છે. ચાલો જો હવે કાહનભાઈ આવ્યા છે સ્કૂલેથી. કાહનભાઈ, શું કરાયું આજ દીકા તમને? ભણાવ્યું? શું ભણાવ્યું? ને ઈન બીન નીકળી જાય ને કા? હે ચાકા, હવે થાકી ગયા? હમણાં એવું છે કા, હમણાં એવું છે કાહાનને છે ને થોડાક દિવસથી તબિયતનો મેળ નહોતો, એટલે હવે થોડીક ગાડી પાટે ચડી છે. બેગ દી થયા કા ભાઈ? નથી ચડી હજી, ના પાડે. જો પંખો, ગરમી થાય છે નહીં? ઓય ઓય ઓય, સીધું સીધું. શું ખાશો? ગમે ઈ. દાળ ઢોકળી ખાવી ગમે ઈ? તો કંઈક વાતો તો કરો મારી યારે. હું એકલી હતી, વાત કર. ફોન કરસ? બોલ. થોડીક વાર નાસ્તો. ચાલો તો કાહનભાઈ હવે આપણે એને કંઈક આપશું.
નાસ્તો પાણી આપશું ને, સ્કૂલેથી આવ્યો હોય તો થાકી ગયા હોય તો હવે કંઈક એને નાસ્તો પાણી આપશું. હમણાં પ્રણવને આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હજી એમ તો અડધી કલાક પોણી કલાક જેવું લાગી જશે એને આવતા, કેમ કે એન્ડિંગ ચાલતું હોય અત્યારે મંથ, એમ કે મહિનાનું એન્ડિંગ હોય એટલે એને ક્લોઝિંગનો ટાઈમ હોય એટલે એનું મગજ એ થોડુંક ટેન્શનમાં હોય અત્યારે. એક મારીશ ને ઉપાડીને આ તકિયો સહન ના થાય. આ તો બધા ફોરા ફોરા છે. એંગ્રી બર્ડ તારા મોઢાડો આ રાખવાનો એટલે દેખાય. આ કાલ આપણા ઘરે ગેસ્ટ આવવાના છે. ઈ નો કહું, સરપ્રાઈઝ. કોણ આવવાનું છે? કોણ આવવાનું છે? નથી ખબર. ખબર તો હોય ને થોડી ઘણી તો. નથી તો હાલ કાલ તને ખબર પડી જશે. બીજું શું સાંજ ટાઈમે. તો આપણા ઘરે કાલે આવવાના છે ગેસ્ટ, તો તમે જોજો. આમ તો ગેસ્ટ ના કહેવાય તો પણ મને બોલવા તો દે. ભૂખ લાગી કરસ. છોકરો બોલવા નથી દેતો. બોલો ભૂખ લાગી જ કરે છે. અવાજ બંધ કર, મને પછી આમાં ન મેળ આવે. સારું હાલો તો હવે આપણે આને કંઈક પેટ પૂજા કરાવી દઈ, નહીં તો શાંતિ નહીં લેવા દઈએ. જો હજી મારે છે મને. લઈ લે તો એ નીચે ઉડાડ્યું. જો એક મારીશ ને ઉપર આવતો બાજુ આવ્યો મારી યારે. હે ઊભો રે તો પડી ગયો મોબાઈલ. નવરા લઈ આવતો જાતો. એ ઓલો નાખ્યો જો તો બિચારાને ચત્તો પાટ એવું કરે. એક તો એ એંગ્રી છે. ના એ તકિયો નહીં, બહુ વજન. કાન મરી જાય એવો તકિયો છે. લાવ તો તને મારું હમણાં. મૂકી દે ને હરખો. મૂક ને હરખો. બાજકણા નથી દેવું. જા કઈ ખાવું પીવું આજ તો આવા કઈ દેવાય જ નહીં. મૂકી દે મારું. ખરાબ થઈ ગયો. હવે નથી દેવું. જા. ઉધરસ ખાસતી કઈ ખવાય જ નહીં. ઉધરસ ખાતા ઉધરસ ખાઈને પેટ ભર લેવાનું. શું કરવાનું? હું દઉં? ભાત દઉં? બીજું હાલો આપણે કાહનભાઈ નાસ્તો બનાવીએ. કોલ્ડ ને હોટ ને અત્યારે નહીં. અત્યારે હોટ ના પીવી જ છે નહીં. એમ ના હાલે કે દાદાગીરી. ના બિલકુલ નહીં. જો આ કાહનભાઈનો નાસ્તો. આજે મારે હતો શુક્રવાર એટલે વેફર તળી હતી, બી તળ્યા હતા, એક બટેટું તળ્યું હતું. બટેટું તો હું ખાઈ ગઈ એટલે હવે આ કાહનભાઈ માટે રાખ્યું છે. એટલે હવે કાહનભાઈ નાસ્તો કરશે, પછી પ્રણવ આવશે એટલે અમે બે ચા પીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો જો હવે આ આવી ગયા છે. શું કહે તમારું ક્લોઝિંગ? હાઈલા રાખે. હા ચા પીવી જ ને? ના તો પાડો. ઘરની ચા મળી નથી ક્યાંય? નથી પીધી. સારું હાલો હવે આની માટે ચા બનાવીએ. તું શું કહેતો હતો? હોર્લિક્સ. હા હોર્લિક્સ. એને હોર્લિક્સ બનાવી દઉં ને એકને ચા બનાવી દઉં ને હું એ પી લઉં. મેં પીધી નથી બપોરની ચા. જો આજે આપણે બનાવ્યા છે મસ્ત મજાના. જો આજે બપોરે બનાવ્યા. અલે ટબુડું મસ્ત બનાવ્યો. ઓલો આપણો ખજૂર પાક બનાવ્યો હતો ને
આપણે ખજૂર પાક બનાવ્યો હતો ને એ ફિનિશ થઈ ગયો એટલે આપણે આખું ઈપડું હાલમાં દીકો જો કેવા છે આ ટાઈપના છે આ ખજૂર રોલ હું રેસીપી બતાવતા ભૂલી ગઈ હતી એવું મારે તો બહુ જ હોય તમને બધાને ખબર છે હું કેટલી ભૂલકણી છું ઉપર બેસો કીડી નહીં આવે હા હોય કીડી હવે મારા ખોરામાં રાખવા આવ્યા છે બંધાઈ નથી થતું એ આખું ભરાઈ ગયું છે હાલો ચા બનાવી દઉં ફટાફટ ક્યાં તો આ ખાઈ લે ખજૂરનો રોલ હાલ ના ખાઈ લે બે ખાધા સારું ચાલો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચા પીવા